वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्ति। तत्वजिज्ञासु सज्जनों, ભગવાનની પરમાનુકંપાથી શ્રીમદ ભગવદ્ ગીતાના સાંખ્યયોગ નામના બીજા અધ્યાયનો ભાષ્ય સહિત વિચાર કરી રહ્યા છીએ. આ વિચાર ક્રમમાં આપણે 21મા શ્લોકનો વિચાર કરી રહ્યા છીએ. 21મા શ્લોકનું સ્વરૂપ છે વેદા વિનાશિનમ નિત્યમ ય એનમ અજમ અવ્યયમ કથમ સ પુરુષઃ પાર્થઃ કમ ઘાતયતિ હંતિક. આવો આ શ્લોક છે. ભગવાન શ્રી કૃષ્ણ આ શ્લોકમાં અર્જુનને કહે છે કે હે અર્જુન, આ જે આત્મા છે એને જે અજમ અવ્યયમ નિત્યમ અને અવિનાશી જે જાણે છે, તો આવો જ્ઞાની પુરુષ જે છે એ હનન ક્રિયાનો કર્તા અને હનન ક્રિયાનો પ્રેરક કેવી રીતે હોઈ શકે? બોલ. આવું ભગવાને કહ્યું. સપુરુષ કથમ કમ ઘનંતિ, સપુરુષ કથમ કમ ઘાતયતિ. અર્થાત કે જેને પોતાના આત્માનું સ્વરૂપ અજ અવ્યય નિત્ય અને અવિનાશીના રૂપમાં અનુભવ થઈ ગયો છે,
તો એવો જ્ઞાની વ્યક્તિ જે છે એ હનન ક્રિયાનો કર્તા અને પ્રેરક બનતો નથી. કર્તૃત્વ અને કર્મ જે છે અને પ્રેરિતૃત્વ એ બધું વિકાર છે. શું છે? વિકાર છે. અને આત્માનો ધર્મ નથી. જો આત્માનો ધર્મ હોત તો આત્માને છોડીને રહી શકે નહીં. લક્ષણ જે છે એ લક્ષ્યને છોડીને રહી શકે નહીં. સુષુપ્તિ અવસ્થામાં પણ એનો અનુભવ થવો જોઈએ. સુષુપ્તિ અવસ્થામાં આત્મા તો છે, પણ હનન ક્રિયાનું કર્તૃત્વ, હનન ક્રિયાનું કર્મ, હનન ક્રિયાનું પ્રેરિતૃત્વ એ સુષુપ્તિ અવસ્થામાં અનુભવાતું નથી. જો આત્માનો ધર્મ હોત તો સુષુપ્તિ અવસ્થામાં પણ એનો અનુભવ થવો જોઈએ. નથી થતો. એનાથી વાત નક્કી થાય છે કે કર્તૃત્વ, કર્મત્વ, પ્રેરિતૃત્વ વગેરે વિકારો જે છે એ આત્માના નથી, પણ એ અંતકરણના કાર્યકરણ સંઘાતના ધર્મો છે, આત્માના. તો આત્મા કેવો છે? અવિક્રિય છે. કેવો છે? અવિક્રિય. તો ભગવાન આ જ વાત કરે છે કે હે અર્જુન, જે આત્મ સ્વરૂપને પામી ગયો છે તો આત્મરૂપથી જે પામી ગયો છે, અભેદ રૂપથી જે આત્મ તત્વને પામી ગયો છે, તો એ જ્ઞાની અને આત્મા કોઈ જુદા નથી. એટલે આત્માનો જે ધર્મ છે એ જ કોનો ધર્મ થઈ ગયો? જ્ઞાનીનો ધર્મ થઈ ગયો. તો આત્મા અવિક્રિય છે તો પછી જ્ઞાની પણ કેવો કહેવાય? અવિક્રિય કહેવાય. તો જ્ઞાની પોતાને એવું અનુભવે છે કે મારી અંદર કોઈ કર્તૃત્વાદી વિકારો સંભવતા નથી. દેહની અંદર જ્યાં સુધી આત્મબુદ્ધિ હતી ત્યાં સુધી હું કરતા છું, ભોગતા છું, પ્રેરક છું, પ્રેર્ય છું વગેરે વિકારો પોતાના માનતો તો અજ્ઞાની વ્યક્તિ. પણ જ્યારે આત્માનો અભેદ રૂપથી જ્ઞાનીને જ્યારે અનુભવ થાય છે ત્યારે જ્ઞાની છે એ આત્મરૂપ થઈ જાય છે. આત્માનું જે સ્વરૂપ છે એ જ એનું સ્વરૂપ છે, જુદું. દેહની અંદર આત્મબુદ્ધિ નથી, તો મુખ્ય જે આત્મા છે એને જ પોતાનું સ્વરૂપ માને છે. તો પછી આત્મા અવિક્રિય છે તો જ્ઞાની જે છે એ આત્મરૂપ એ વિક્રિય કેવી રીતે હોઈ શકે? એની અંદર આપણે વિકાર સંભવ, કારણ કે જ્ઞાની અને આત્મા એ બેઉ એક છે. વૈદુષ્ય જે છે કે દેહમાં થોડું રહે છે. વૈદુષ્ય જે છે એ તો આત્માનું સ્વરૂપ છે. એટલે ભગવાને અર્જુનને આક્ષેપ પૂર્વક કહ્યું કે હે અર્જુન, આ આત્માને જે અજ, અવ્યય, અવિનાશી અને નિત્ય જે જાણે છે તો એ કેવી રીતે કોનો ઘાત કરે, કેવી રીતે કોનો ઘાત કરાવડાવે? બોલ. અર્થાત કે બંને વાત સંભવ નથી.
ઘાત કરવો અને ઘાત કરાવડાવવો એ બંને વિકાર આત્મામાં સંભવ નથી. તો ભગવાનના આ આક્ષેપનો અંતરિત્વ અને પ્રેરિત્વ જે છે ભગવાને અહીંયા આત્મામાં અસંભવ બતાવ્યું. તો મોકો જોઈને, અવસર જોઈને ભગવાન ભાષ્યકાર અહીંયા જ્ઞાનીને માટે સર્વ કર્મનો વિધાન છે એવું મોકો જોઈ અને ભગવાન શ્રી કૃષ્ણના વચનમાં આવું દર્શન કરે છે. અર્થાત કે ભાષ્યકાર ભગવાનના વચનના માધ્યમથી એવું કહેવા માંગે છે, એવું સિદ્ધ કરવા માંગે છે કે જ્ઞાનીને જ્યારે જ્ઞાન થયા પછી કોઈ કર્મ કરવાના બાકી રહેતા નથી. એટલે જ્ઞાની જે છે સર્વ કર્મના સંન્યાસનો અધિકારી છે. પણ અહીંયા તો ભગવાને હંતાનો કર્મ અને પ્રેરિતત્વની આક્ષેપ કર્યો છે. વૈદિક કર્મનો આક્ષેપ થોડો કર્યો છે કે જ્ઞાનીને વૈદિક કર્મ નથી કરાવી શકાતા, કેવલ મારતો નથી ને મરાવડાવતો નથી એવું ભગવાને કહ્યું છે આ શ્લોકમાં. તો કે જ્ઞાની કોઈને મારતો નથી ને જ્ઞાની કોઈને મરાવડાવતો નથી. જ્ઞાની વૈદિક કર્મ નથી કરતો યા જ્ઞાની વૈદિક કર્મ નથી કરાવડાવતો એવી તો ભગવાને વાત કરી. તો ભગવાન ભાષ્યકાર આ શ્લોકના માધ્યમથી જ્ઞાનીને માટે સર્વ કર્મનો સંન્યાસ બતાવે છે. એ શેના આધારે, કેમ? ભગવાન ભાષ્યકાર એવું માને છે કે ચાહે વૈદિક કર્મ હોય કે અવૈદિક કર્મ હોય, નિષિદ્ધ કર્મ હોય, આ બધા જ કર્મમાં કર્તૃત્વ અને ભોક્તૃત્વ બુદ્ધિપૂર્વક જ થઈ શકે છે. હંતૃત્વ કર્મ માટે પણ શું જોઈએ? હું હંતા છું, સામાવાળો જે છે એ હંતવ્ય છે. એ બુદ્ધિ હોય ત્યારે જ અજ્ઞાની મારવાનું કાર્ય કરે છે. એવી રીતે મારવા વાળો જે છે એ પણ પોતાને હું મરાવવા વાળો છું એવું માને છે ત્યારે એ મરાવે છે. તો આ જ કર્તૃત્વ અને ભોક્તૃત્વ વૈદિક કર્મમાં પણ બરાબર જ છે. વેદ કર્મ અને નિષિદ્ધ કર્મ બેઉમાં કર્તાપણું આવશ્યક જ છે. તો વૈદિક કર્મ જે છે એ કરતી વખતે પણ હું આ વૈદિક કર્મનો કરતા છું એ જ ભાવ. નિષિદ્ધ કર્મ હું આનો હંતા છું યા આનો હણાવવા વાળો છું. તો ચાહે કર્મ વૈદિક હોય કે ચાહે અવૈદિક હોય, કર્તૃત્વ બુદ્ધિપૂર્વક જ બંને પ્રકારના કર્મ થઈ શકે છે. તો એટલા માટે ભગવાન કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણે અહીંયા જ્ઞાનીને માટે હંતૃત્વ અને પ્રેરિતૃત્વ વિષયક આક્ષેપ કર્યો છે કે હે અર્જુન, આવો જે જ્ઞાની કેવી રીતે કોઈનું હનન કરી શકે, કેવી રીતે કોઈને મરાવડાવી શકે? અર્થાત ન મારી શકે ને મરાવડાવી પણ શકે નહીં, કારણ કે આત્મરૂપથી અવિક્રિય છે. એટલે આ અવસરને ધ્યાનમાં રાખીને ભગવાન ભાષ્યકાર કહે છે કે કેવલ હનન ક્રિયાનું કર્તૃત્વ અને પ્રેરિતૃત્વનો જ નિષેધ નથી અહીંયા ભગવાન કરતા, અસંભવ નથી માનતા જ્ઞાનીને માટે. પણ કોઈ પણ કર્મ, એટલે વૈદિક કર્મ જે છે એ પણ જ્ઞાનીને માટે હવે કરાવી શકાતા નથી. કારણ કે વૈદિક કર્મ જે છે એમાંય કર્તૃત્વ તો જોઈએ.
એટલે કર્તૃત્વ જે છે એ અવિદ્યા વિષયક છે. કેવું છે? તો જ્ઞાનીની અંદર અવિદ્યાનો નાશ થઈ ગયો છે. જ્ઞાની અવિદ્યાવાન નથી, વિદ્વાન છે. તો પછી અવિદ્યાથી થતા કર્મ જે છે પછી જ્ઞાનીને માટે કર્મ શેષ કેવી રીતે રહે? કર્મ જે છે એ તો અવિદ્યાવાદ વિષયક છે. તો આવા અવિદ્યાવિદ વિષયક કર્મ જ્ઞાન થયા પછી જ્ઞાનીને એ કર્મ શેષ રહેતા, કર્તવ્ય રૂપથી શેષ બાકી રહેતા નથી. એટલે ભાષ્યકાર ભગવાનના આ વચનના મોકાથી, અવસરથી એવું સ્પષ્ટ કરવા માંગે છે કે જ્ઞાનીને માટે કોઈ કર્મ શેષ રહેતા નથી. અને આ એટલા માટે ભગવાન ભાષ્યકાર બતાવી રહ્યા છે અહીંયા સર્વ કર્મનો સંન્યાસ જ્ઞાનીને માટે છે. કારણ કે ભગવાન ભાષ્યકારની પહેલા ગીતા ઉપર જ્ઞાન કર્મ સમુચ્ચયવાદીનું વ્યાખ્યાન પ્રસિદ્ધ હતું. કોનું? જ્ઞાન કર્મ સમુચ્ચયવાદી વૃત્તિકાર. એટલે વૃત્તિકારે ગીતાનો અર્થ જે છે એ ગલત કર્યો. વૃત્તિકારનું એવું માનવું હતું તે કે જ્ઞાનીને જ્ઞાન થયા પછી પણ કર્મ કરવાના બાકી શેષ રહે છે. જ્ઞાન થયા પછી જ્ઞાનીએ સર્વ કર્મનો સંન્યાસ કરવાનો નથી, પણ કર્મ કર્તવ્ય છે. તો આ જે ભર્તૃપ્રપંચનું જે આ ભૂલ ભરેલો જે અર્થ છે એ અર્થને ભગવાન ભાષ્યકાર જ્યાં જ્યાં આવો અવસર આવે ત્યાં એના મતનું ખંડન કરે છે કે જ્ઞાન થયા પછી જ્ઞાનીને કર્તૃત્વ બુદ્ધિ જ જ્યારે નથી રહેતી તો પછી જ્ઞાનીને માટે પ્રયોજનવદ કર્તવ્ય કર્મ કેવી રીતે શેષ રહે? અર્થાત સંભવ નથી. એટલે ભર્તૃપ્રપંચનો મત જે છે એ ગલત છે. એણે ગીતાનો જે અર્થ છે એ ગલત કર્યો છે. એટલે આ શ્લોકનું ભાષ્ય થઈ ગયા પછી ભગવાન ભાષ્યકાર આ ભર્તૃપ્રપંચના સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને શાસ્ત્રાર્થ કરે છે કે વિદુષઃ કમ કર્મ સંભવે હેતુ વિશેષમ પશ્યન કર્માણી આક્ષિપતિ ભગવાન કથમ સ પુરુષ ઇતિ. ભગવાન જે છે કર્મનો આક્ષેપ કરે છે કે હે અર્જુન, જ્ઞાનીને કેવી રીતે કર્મ કરી શકાય એ વિદ્વાનની અંદર એવા કયા હેતુને ધ્યાનમાં રાખીને ભગવાને કર્મ વિષયક આક્ષેપ કર્યો કે અર્થાત જ્ઞાનીને કર્મ કરાવી શકાતા નથી. જ્ઞાની કર્મનો કરવાનો અધિકારી નથી રહેતો. અધિકારી નથી રહેતો એટલે જ્ઞાનીને માટે કોઈ કર્તવ્ય કર્મ શેષ રહેતું નથી. તો પૂર્વ પક્ષીએ પૂછ્યું હતું કે કયો હેતુ? તો ભાષ્યકારે સ્પષ્ટ કર્યું અવિક્રિય હેતુ. કેવો? અવિક્રિયત્વ એ સર્વકર્મ અસંભવ હેતુ કારણ વિશેષ છે. જ્ઞાની પોતાને શું સમજે છે? અવિક્રિય. અને કર્મ કરવામાં શું જોઈએ? કર્મનું વ્યાપક શું જોઈએ? વિક્રિયત્વ. કર્તૃત્વ એ શું છે? વિક્રિયત્વ છે. એટલે કર્તૃત્વ ભોક્તૃત્વ પૂર્વક જ કર્મ હોય છે. જ્યારે જ્ઞાનીને તો કર્તૃત્વ ભોક્તૃત્વ જ નથી રહ્યું એટલે જ્ઞાનીને માટે કર્મ કર્તવ્ય શેષ બાકી નથી. એ વાત આપણે કરી ચૂક્યા. હવે આ વાતને સમજાવવા માટે ભગવાન ભાષ્યકાર એક દ્રષ્ટાંત બતાવે છે. દ્રષ્ટાંતથી કહે છે. અને દ્રષ્ટાંત એ વાતને ધ્યાનમાં રાખીને કરે છે કે કોઈ એમ કે ચાલો જ્ઞાની જે છે એ પોતાના આત્માનો અવિક્રિય આત્માનો અનુભવ એને થઈ ગયો છે. એટલે આત્મા કર્તૃત્વ ભોક્તૃત્વથી રહિત છે. એટલે જ્ઞાનીને માટે પણ કર્મ કર્તવ્ય શેષ નથી. તો જ્ઞાની અવિક્રિય છે. એટલે તો કોઈ એમ કે ભાઈ આ વિદ્વત્વ જે છે એ વિકાર જ છે ને? વિદ્વત્વ છે એ વિકાર જ છે.
તસ્ય વિદુષ કર્મ અસંભવાદ આક્ષેપયુક્ત. ત્યાંથી જો આગળ, યથા બુદ્ધ્યાદિ આહૃતસ્ય શબ્દાદ્યર્થસ્ય અવિક્રિય એવ સન બુદ્ધિવૃત્તિ અવિવેક વિજ્ઞાનેન અવિદ્યા ઉપલબ્ધા આત્મા કલ્પ્યતે એવમેવ આત્મ અનાત્મ વિવેક વિજ્ઞાનેન બુદ્ધિવૃત્ત્યા વિદ્યા અસત્યરૂપિયા એવ પરમાર્થત અવિક્રિય એવ આત્મા વિદ્વાન ઉચ્યતે. પૂર્વ પક્ષી એક એવો પ્રશ્ન ઊભો કરે છે. પૂર્વ પક્ષી કહે છે કે યદિ અવિક્રિય બ્રહ્મ સ્વરૂપ જે છે, બ્રહ્મ સ્વરૂપ કેવું છે? અવિક્રિય છે. અવિક્રિય બ્રહ્મ સ્વરૂપને ધ્યાનમાં રાખીને ભગવાન કહે છે કે વિદ્વાનને માટે કર્મ અસંભવ છે, એવું ભગવાને કહ્યું. બરાબર? તો પછી અવિક્રિય બ્રહ્મ સ્વરૂપ તૈયાર વિદ્વાનને માટે કર્મ અસંભવ તમે કહો છો, તો પછી તસ્ય વિદ્વત્તા જે છે એ શેમાં ઘટશે? વિદ્વત્તા જે છે, હું બ્રહ્મ સ્વરૂપ છું, એ વિદ્વત્તા શેમાં ઘટશે? શરીરમાં યા આત્મામાં? કોઈ કહે કે આ વ્યક્તિ વિદ્વાન છે, જ્ઞાની છે, તો એ વૈદુષ્યપણું જે છે એ કોનો ધર્મ છે? આત્માનો ધર્મ છે કે શરીરનો ધર્મ છે? એવું પૂર્વ પક્ષી ઊભો કરે છે પ્રશ્ન. તો વિદ્વત્વ જે છે એ વિકાર છે, વિકારનો તમારે સ્વીકાર કરો. જો આત્મામાં કહેશો, વૈદુષ્ય આત્માનો ધર્મ છે એવું કહેશો, તો આત્મામાં વિકાર સ્વીકારવાની આપત્તિ આવશે. અને દેહમાં કહેશો તો આત્માના ભાનનો અભાવ રહેશે. તો ભાષ્યકાર દ્રષ્ટાંત દ્વારા કહે છે, જો યથા એ અવિદ્યાવત છે, એ કે કેવું છે? અવિદ્યાવત છે, વૈદુષ્ય. યથા બુદ્ધ્યાદિ આહૃતસ્ય શબ્દાદિ અર્થસ્ય અવિક્રિય એવ સન બુદ્ધિવૃત્તિ અવિવેક વિજ્ઞાનેન અવિદ્યા ઉપલબ્ધા આત્મા કલ્પતે. દેખો, આત્માનો મને બોધ થયો એ વાત જે છે એ અવિદ્યાના કારણે આપણે એવું કહીએ છીએ. વસ્તુત આત્મા તો ત્રૈકાલિક રૂપથી બધાને પ્રાપ્ત જ છે. શું છે? પ્રાપ્ત જ છે. જેમ ભગવાન સૂર્ય છે એ ઉદય થયેલો જ છે, પ્રાપ્ત જ છે. પણ વાદળું આડું આવી ગયું અને વાદળાનું અપસરણ થઈ જાય તો પછી આપણે શું કહીએ કે ભગવાન સૂર્યનારાયણ પ્રાપ્ત થયા. તો શું વાદળાએ પ્રાપ્ત કરાવ્યા? નહીં. વાદળું જે છે એ તો ક્ષુદ્ર છે, એ કોઈ સૂર્યમંડળને ઢાંકી શકતું નથી. છતાંય આપણે એવો વ્યવહાર કરીએ છીએ કે વાદળાથી સૂર્ય ઢંકાઈ ગયો હતો અને વાદળું દૂર થઈ ગયું તો ભગવાન સૂર્યનારાયણના દર્શન થયા. તો શું વાદળું થોડું સૂર્યનારાયણના દર્શન કરાવે છે? એમ વૈદુષ્ય જે છે ને એ પણ આત્મામાં એવી જ રીતે સમજો કે જેમ બુદ્ધ્યાદિથી આહૃત શબ્દાદિ અર્થ છે, શબ્દાદિ અર્થ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ વિષયો જે છે બુદ્ધ્યાદિથી આહૃત છે, બુદ્ધિ વગેરેથી જ આહૃત છે ને. આહૃત એટલે પ્રાપ્ત થાય છે ને. તો અવિક્રિય એવ સન, આત્મા એ વખતે કેવો રહે છે? અવિક્રિય જ રહે છે. પણ બુદ્ધિવૃત્તિના અવિવેકના વિજ્ઞાનથી, બુદ્ધિવૃત્તિના વિવેકના અભાવથી, કે શબ્દાદિ અર્થ બુદ્ધિવૃત્તિનો વિષય છે એવો નહીં જાણવાના કારણે, અવિદ્યાના કારણે આત્મા ઉપલબ્ધ કલ્પતે, આત્મા મને ઉપલબ્ધ થયો. વસ્તુત આત્મા ઉપલબ્ધ થતો નથી, આત્મા તો ઉપલબ્ધ જ છે. ભૂલી ગયો તો વ્યક્તિ પોતાને,
તો બોધ કરાયો તો આત્મ સ્વરૂપનો બોધ થઈ ગયો. એટલે વૈદુષ્ય એ કોઈ અલગથી આત્માનો ધર્મ નથી. જેમ ફટકરી છે પાણીમાં નાખો તો મેલને પણ દૂર કરીને પોતે પણ નીચે બેસી જાય છે. આત્માની અંદર એમ વૈદુષ્ય જે છે એ શું કરે છે? એ અવિદ્યાને દૂર કરી અને પોતે પણ દૂર થઈ જાય છે. એવી રીતે એવી રીતે આત્મ અનાત્મ વિવેક વિજ્ઞાનેન, એવી જ રીતે આત્મા અને અનાત્મના વિવેક વિજ્ઞાનથી બુદ્ધિવૃત્તિયા એટલે કે બુદ્ધિની વૃત્તિથી વિદ્યા જે છે એ કને ધર્મ છે? બુદ્ધિવૃત્તિ છે. વિદ્યા છે વૃત્તિ છે અને બુદ્ધિનો ધર્મ છે. તો વિદ્યા બુદ્ધિવૃત્તિથી શું થાય છે? અસત્ય રૂપિયા એવ. બુદ્ધિવૃત્તિ એ કેવી છે? અસત્ય રૂપા જ છે. વિદ્યા જે છે એ બુદ્ધિની એક વૃત્તિ છે અને એ કેવી છે? અસત્ય રૂપા છે. અને અસત્ય રૂપા હોવા છતાં પણ પરમાર્થતઃ અવિક્રિય એવ આત્મા વિદ્વાન ઉચ્યતે. એ અસત્ય બુદ્ધિવૃત્તિના કારણે જ્યારે અવિદ્યાની નિવૃત્તિ થઈ જાય છે તો પરમાર્થતઃ અવિક્રિય એવ આત્મા વિદ્વાન ઉચ્યતે. તો પારમાર્થિક રૂપથી જે અવિક્રિય જે આત્મા છે એ આત્માને જ વિદ્વાન કહેવામાં આવે છે. વસ્તુત વિદ્વત્વ જે છે એ આત્માનો ધર્મ, આત્મા જ્ઞાન સ્વરૂપ છે. પણ જ્યાં સુધી નહોતો જાણતો ત્યાં સુધી વ્યક્તિ અવિદ્યાવાન ગણાતો હતો, પણ આત્માનો અનુભવ થયો તો એ વિદ્વાન ગણાય છે. તો વિદ્વત્વ જે છે એ અસત્ય રૂપ બુદ્ધિવૃત્તિ જ છે. તો એ પણ વિદ્વત્વ જે છે એ અવિદ્યા જે છે અસત્ય વિદ્યાની બુદ્ધિની વૃત્તિ જ છે. વિદ્યા જે છે તો એ આત્માનો ધર્મ નથી, એ અસત્ય રૂપા વૃત્તિ છે. તો વૃત્તિ છે એ આત્માનો બોધ કરાવીને વૃત્તિ જે સ્વયં શાંત થઈ જાય છે, નિવૃત્ત થઈ જાય છે. એટલે પૂર્વ પક્ષીનું કહેવું હતું કે વૈદુષ્ય જે છે એ આત્માનો ધર્મ માનીને તમારે એનો વિકારવાન માનવો પડશે આત્મા. તો સિદ્ધાંતે કહ્યું કે નહીં, એનાથી આત્માની અંદર વિક્રિયત્વ આવતું નથી. આ રીતે ભગવાન ભાષ્યકાર આગળ હજી આ ચર્ચાને જારી રાખે છે કે વિદ્વાન આત્મતત્વનો બોધ થયા પછી વિદ્વાનને માટે કોઈ પણ પ્રકારના વૈદિક યા વ્યવહારિક કર્મ કર્તવ્ય શેષ બાકી રહેતા નથી. ઓમ વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ.